તો મિત્રો આ બાજુ હું દિલીપ ને બધા નીકળી જાય રણુજા જવા માટે સાઈડમાં ગાડીમાં ગીત ચાલુ હોય તે દિલીપ નું કેવું હે પૂર્વાભાઈ. તો મિત્રો અમે આયા પૂર્વાભાઈ આવી ગયા ડીસા બજારમાં. આ બાજુ ભાવેશ, આ બાજુમાં બુગાકા. મિત્રો ફાઇનલી આવી ગયા ડીસા બજારમાં કઢી પકોડા ખાવા માટે. મિત્રો જો કઢી પકોડા લાવી આ બાજુમાં બુગાકા. તો મિત્રો એ ભાવ ચેડે ખોલી દે, અમે ચેડે બેસી જાવ. તો મિત્રો નાસ્તો કરી રહ્યા. કેવું લાગ્યું કે દિલ્હી નાસ્તામાં? એક નંબર નાસ્તો, એક નંબર. તો મિત્રો આ સેવા કેમ્પે ચા આપી. પગપાળા યાત્રાળુ જાય છે. જય બાબા રે. તો મિત્રો આ સેવા કેમ્પમાં ચા આપી 440. જોઈ લો થોડી વારમાં જેડાનો માહોલ ગરમ. તો મિત્રો દિલીપ તારું શું કેવું થાય કે અમે ગોતવાની આવ્યા પણ મળ્યું ના કોઈ. બાબા રામદેવ પીર મંદિર ફાવર. તો મિત્રો આવેલો કેમ્પ કોટેશ્વર મહાદેવ સેવા કેમ્પ. તો મિત્રો બળબાના ફોટા પાડે છે જુઓ ચાહક મિત્રો. જય બાબા રામદેવ પીર. તો થોડી વારમાં માહોલ ગરમ થઈ ગયો. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો અત્યારમાં બ્લોગની શરૂઆત થાય બજારથી. ઠેર રાજમહેલવાળો રોડ રહ્યો અને ત્યાં આગળ બ્રિજ બન્યો ત્યાંથી જોઈ લો. અરે બ્રિજ કેટલા વાગે જો એક્ઝેક્ટ 5 વાગવા આવ્યા છે. 5 વાગવામાં 1 મિનિટ વાર હે. હવેથી ક્યાં જાઓ ક્યારથી નાવા ધોવાનું હજી તો મિત્રો બાકી છે. તો આટલા આવી ગયેલા બ્લોગની શરૂઆત કરી દઈએ. 5 વાગ્યા રેલવે ગાડીનો હોર્ન પણ વાગ્યો. મળીએ મિત્રો સીધા કરે. તો મિત્રો આ બાજુ હું દિલીપ ને બધા નીકળી જાય રણુજા જવા માટે. સાઈડમાં ગાડીમાં ગીત ચાલુ હોય તે દિલીપ નું કેવું એવું હોય કોપીરાઇટ આવે. કોપીરાઇટ આવે તો આબા દેવાની કોઈ સ્ટ્રાઇક નહીં મારી કે ચિંતા ના કરી. હા બધા અમારા કોપીરાઇટ કાઢવાના માસ્ટર ભરે. જય માતાજી મિત્રો, આજના નવા સ્વાગત છે. તો આપણે જવાના છે રણુજા. રણુજા રીતના લાઈન રસ્તા પર આવી ગયા છે ને પહોંચ્યા વાળના ચોક ગાડીમાં ખાસા બધા. અને દિલીપ ના પાડે કે આપણે બેન જ લેવાનું, બીજા કોઈ લેવાનું. દિલીપ ના પાડે. અને એક આ બાજુ ખૂણામાં એક છોકરું હોય અમારે આ રહ્યું જો. તો મિત્રો મળીએ પછી આગળ લેવાની. જય પૂર્વાભાઈ. તો મિત્રો અમે આયા પૂર્વાભાઈ રણુજા જતા પહેલા દર્શન કરી લઈએ. તો મિત્રો આ બોર. તો મિત્રો પૂર્વાભાઈએ પાણીની પરબ પણ બનાવેલી છે જોઈ લો. મિત્રો આપણે આવી ગયા ડીસા બજારમાં. આ બાજુ ભાવેશ, આ બાજુમાં બુગાકા, આ બાજુ એમ્પુજી દાખો, આ બાજુ એમ્પુજી, આ બાજુ ભગત, આ બાજુ અમારે કોન્ટ્રાક્ટર દિલીપ. શું આવ્યું કે ફુવારા આપણો ફુવારા. અમારા ભાઈબંધ એક ચેડે બેઠા છે. બોલો ચૌપડી. હા તો મિત્રો રાત્રે ડીસા હતા, અત્યારમાં ડીસા આવ્યા. હવે અત્યારે જાઉં કઢી પકોડા ખાવા માટે નવા બસ સ્ટેન્ડ. તો મિત્રો ફાઇનલી બી આવી જાય ડીસા બજારમાં કઢી પકોડા ખાવા માટે. મારા જેવું લાગે સ્ટાર્ટ નહીં થયો. તો મિત્રો જેટલી વખત અમે સેવા કેમ્પમાં જઈએ છીએ ને એટલી વખત આટલે કઢી પકોડા ખાધા વગર કદી જ્યાં નહીં. વખત આવ્યા ખાવા. 8 જણા અંદર આલવી. તો મિત્રો જો કઢી પકોડા લાવી. આ બાજુમાં પુકાકા, આ બાકી મોટું બધે મોટું બધે
મોટું ખોલ દો વાંધો નહીં. આટલા આવી જાય કઢી પકોડા ખાઈ લઈએ પછી. હા તો મિત્રો નાસ્તો કરી રહ્યા. કેવું લાગ્યું કે દિલ્હી નાસ્તામાં? એક નંબર નાસ્તો એક નંબર હોય. કઢી પકોડા જ્યારે કહીએ કોઈ બી ડીશા ગમે ટાઈમે આવીએ તો ગોટા પેલા કઢી પકોડા ખાયા વગર અમે રહેતા નહીં. હું એકલો આવું, લાલભાઈ એકલા આવે કે તે મંગાતા આવીએ. જરૂર એક મસ્ત નહીં બનાવતો તો મિત્રો બધા. હા ડીસામાં મિત્રો આવીએ ને તો નાસ્તો કરવો હોય ને તો એમના ત્યાં જ જવાનું. બાકી જોઈએ અમારી ગાડી ના ફીરે બાકી. કેવું રહ્યું કરણસિંહ? કેવું રહ્યું? મહેન્દ્રસિંહ તમને નાસ્તામાં કેવું રહ્યું? મજા આવી ગઈ ને? તો મિત્રો દિલીપ જો અમારા વાત ઉપરથી આવું આવવાનું. અમારા દિલ્હી ના આવું આવવાનું પાછળ મહેન્દ્રસિંહ ને આવું એ આવો. પછી કહું તો ગાયત્રી મંદિર આવી ગયું હોય જે આપણે એડ્રેસ હોય ડીસામાં બહુ પ્રખ્યાત છે. ને જ્યારે પણ કોઈ બી સંબંધી આવતું હોય ડીસામાં અમે આવતા હોય તો કે ગાયત્રી મંદિરે આવી જજો. તો મિત્રો એ ભાવ ચેડે ખોલી અમે ચેડે બેસી જાવ પેલા આમ ખાંદા. તો મિત્રો જો એ તો અમે બેઠા હોતો ને. તો મિત્રો ગાડી હેડી તો મિત્રો આ સેવા કેમ્પે ચા આપી. કંસારી ગામજનો વાળાનો કેમ્પ છે. ભાવભા ડાલુ ચલાવે છે. પગપાળા યાત્રાળુ જાય છે. જય બાબા રે. કયું ગામ? બોરસદ. તો મિત્રો જો બધા જઈ રહ્યા છે રણુજા. જય બાબા રે. બધી બહેનો પણ જાય છે, જોઈ લ્યો. તો મિત્રો આયરા સેવા કેમ્પમાં ચા આપી. ચાલો કિશન રીલ માસ્ટર હરિભા જોડે બધા ફોટા પડાવે છે. 440. તો મિત્રો આ કેમ્પ બહારથી બતાવ્યો તો પણ જોરદાર સુવિધા હે. કુલર બુલર હે બાવા, કુલર બુલર બધું હે. જય રામાપીર પીરની જય જય. જોઈ લો થોડી વારમાં જેડાનો માહોલ ગરમ. જય રામાપીર જય બાબા. તો આ જગ્યાએ કેમ્પ મિત્રો જોઈ લો. તો મિત્રો દિલીપ તારું શું કેવું થાય? કે મારા કશું કહેવું નહીં. તું 50 ના કરજે ડાયરેક્ટ ઉતરીને ચાલુ કરી નાખી ડાયરેક્ટ. એટલે આપણે ખાલી ગોમના કેમ્પ જ બતાવવાના. આ ચિયા ગોમનો કેમ્પ આવે કે હેઠ ગોમની ખબર નહીં. ટેટોડા ગૌશાળા આવી. તો મિત્રો આ કેમ્પે જઈ રહ્યા છીએ આજે. અમે ગોતવાની આવ્યા પણ મળ્યું ના કોઈ. ખરેખર થોડું જગ્યા થોડો ટાઈમ મળે ને તો બ્લોકમાં તરત ઉતરી પડી. હું લગ 4થી કે 5મી જગ્યાએ હવે આવ્યો છું. હા અને લડ્યા છું લડ્યા અમે અમારા સમાજમાં ઝઘડો ના થાય. તો મિત્રો આ કેમ્પે ઉતર્યા. જય બાબા રામદેવ પીર મંદિર ટાવર. જય બાબા રે. ચલો આજે અંદર જાઓ. તો મિત્રો જુઓ આ સેવા કેમ્પ. બોલ. સ્કૂલનો ફોન છે ને જોઈ લો. આપણા ભૂપતસિંહ આવી ગયા. ભગવાન જય મોય કામ મૂકવા.
અરે ભાવભા જાદવ આયા મજા આવી ગઈ સેવા કરવાની રોમાપીર ધણીની એ મજા આવી બૂમ પડી ગઈ બૂમ ભાઈ ડાલામાં ડ્રાઈવર તરીકે અમારા ભાવભા વટ પડી ગયો આપણો આઈ જાવ કે નહીં ભાઈ જગ્યા નહીં આલી ના બિહાર તો હો ભાઈ તો વિપુલને ના, સપોર્ટ બિહાર. કરજો એવો સપોર્ટ કરો કે ટૂંક સમયમાં એનો જે વોટ ટાઈમ છૂટે એ પૂરો થઈ જાય હવે તારી ચેનલ નું નામ કે કાલ કે ના આપણે ના કે વિપુલ વ્લોગ મ્યુઝિકલ ને એ અમાર વિપુલ મ્યુઝિશિયન હા. મ્યુઝિશિયન જો વચ્ચે લાવી આવું યાર બોલતા અમન નહીં આવડતું યાર તો મિત્રો જો ગાડીમાં બેસી જા કેમ્પે ફરતું જવાનું એટલે સમય લાગે તો કાકાને મળવા ચાહકો ઘણા છે તો મિત્રો આવ્યો કેમ્પ કોટેશ્વર મહાદેવ સેવા કેમ્પ હજી આ તો તોનેરામ જ છીએ આપણે તો મિત્રો આ બાજુ કેવું રે કહો બળુબા કમ્ફર્ટ બહુ મળે છે ગાડીમાં એટલી મજા આવે હા. છે તકલીફ નહીં પડતી આજ તો નવી ગાડી બેઠા પાછા હા આજ નવી ગાડી બી ગયા તારે જો જ્યાં રાધેભાઈ એમ તબિયત બગડી ઘેર મિલે હે એટલે હતા ને રાધેભાઈ તો મિત્રો બળુબાના ફોટા પાડે છે જુઓ ચાહક મિત્રો તો મિત્રો આ સેવા કેમ છે વિંછીવાડાનો તો મિત્રો નેના ભારે હા જુઓ તો મિત્રો નેનાવાનો આ કેમ્પ છે પાવન લઈને દે જય બાપા ધણી હા જય આગળ જો જય રામા ધણી યાત્રાળુ ગયા જોરદાર બનાવ્યું લે મજામાં શાંતિ જય રામાપીર જય રામાપીર જય બાપા એમને આમ ફરી જો મસ્ત લાગે જય રામ તો મિત્રો ઊંઘવાની સુવિધા બહુ મસ્ત બનાવી છે કેમ્પમાં જોઈ લો જય બાબા રામદેવજી તો મિત્રો આ સેવા કેમ્પ નેનાવા તો મિત્રો આ કેમ્પે લીંબू सोडा ली थी दिलीप हमने नींबू शरबत ले लिया है हाँ हम पियेंगे इसको તો મિત્રો રાજસ્થાનની સરહદ આવી ને એટલે દિલીપ અમારે હિન્દી બોલવા માંડ્યો આ બાજુ ભાવેશ ને લીંબુ સોડા એ ભાઈ હિન્દી બોલ હેડો क्या बोलो बोल तेरे को जो बोलना है बोल नींबू शरबत कैसा है बहुत बढ़िया है बहुत बढ़िया है ना આ બાજુ આજેવાન આના બાજુ અમાર ભગત બાપો અને કરણસિંહ બે જણા પાછળ બેઠા છે હું તો પાછળ કહી દઉં હે એવું ને તો મિત્રો એક બાજુ રામાપીરનું ગીત વાગે હવે સાંભળતા જઈએ આગળ તો મિત્રો જો હાચોર ભારતમાલા રોડે પહોંચી ગયા હા અને આટલા બધા રીલ બનાવવા પાર થઈ રહ્યા છે અમારે જવાનું સિંગલ પટ્ટી જેમ કે અમે બધી ચા ભરેલી છે દરેક કેમ્પે હાલતું જવાનું હોય એટલે સિંગલ પટ્ટીવાળા રોડે જશું અને આટલા બધા રીલ બનાવવાને બધા પા થઈ રહે જોઈ લો બધા પોતપોતાની મોજમાં અલગ અલગ છે ફોટોશૂટ ચાલુ હોય આ બાજુ રીલ ચાલુ હોય જોઈ લો જોઈ લો આ બાજુ મિત્રો આગળ વરસાદ ચાલુ હા નયાનગર થી વરસાદ ચાલુ થયો મિત્રો જો થોડી વારમાં માહોલ ગરમ થઈ ગયો પબ્લિક ઘડીએ ચડી ગઈ રોકાણા હા સેવા કેમ્પમાં
બાબા રે રામ રામ કરી દેજે ને ભાઈ આજ કોલે રામ રામ કરી દે. તમારું આવો નીચે તમારું પધારો સાઈડમાં આવો પધારો સાઈડમાં પધારો. તે બાજુનો વિજાપુરનો જોરદાર સુવિધા વાળો છે. આહા જબર નીકળે દિલીપ તારા જેવો બાઈક વાળો. તો મિત્રો જો આટલો ભારે હવે તો મિત્રો બેલ્ટ તૂટી ગયો. પેલો બેલ્ટ જો નાખ્યો લે પેલું. તો મિત્રો આના કરતા લઈ અને ધીમે ધીમે હેડ્યા ગાડી લઈ જેમ કે ટાઈમિંગ બેલ્ટ તૂટી ગયો એટલે બેટરી ચાર્જિંગ ના થાય, રેડિએટર પાણી ના ઉપાડે. આ બધી બીજાને કહેવાત ને કહેવાત બે આવી ગયો. બલ્લુભાઈ કહે કે ડાયરેક્ટ કેવું બોલ થાય બલ્લુભાઈ આ કહી દે તો લે હાલો હવે નહીં કહેવું તો બોલ દીધું. હવે ના બોલ ના હવે તું બોલ હવે તું સલાહ આલે તું બોલ. ફોરમેન પછી ના બોલીએ પછી પટી ગઈ ના બોલીએ. તો તમે ફોરમેન એવા તમે ફોરા ફોરમેન છીએ યાર. તો મિત્રો ધીમે ધીમે લઈને હેડ્યા એવું થાય આગળ જઈએ. તો મિત્રો જો બેલ્ટ તૂટી ગયો ઠેઠ ગુડા માલાની બેલ્ટ લેવા આવ્યા એરિયલ લઈને પેલી પડી એરિયલ અને આપણે લાયા ઠેઠ આપણે ભારે ક્યુ ગમ લે પાઉ આપણે હાલ કેમ્પ જાય કેમ ન પૂરી આડેલ. હા તો મિત્રો આના કરતા કરતા આડેલ લઈ ગયા અને આડેલ ગાડી ઈશ્વર ભગતના સેવા કેમ્પમાં ગાડી ફી કરી દીધી અને તોથી આડેલનો જ ભાઈ મેં તો એક ભાઈ રસ્તામાં હતો એના દ્વારા કોન્ટેક નંબર લઈને એને ફોન કર્યો ને મિકેનિકલને લઈ અને આટલા ગુડા માલાણી હવે આટલે એ બેલ્ટ મળી જાય તો એ બેલ્ટ લઈ પાછા ત્યાં આગળ જઈએ. આ ભાઈની ગેરેજ આડેલ છે. હું નંબર આપી દઉં કદાચ રણુજા જતા હોય એમ કોન્ટેક નંબર જોતો હોય તો હું એ ગેરેજ તમને બતાવી દઉં. આ તો અમે હાલ બેલ્ટ લેવા છે આટલા આવ્યા ગુડા માલાણી 60 કિલોમીટર લગભગ 25-30 કિલોમીટર દૂર આવ્યા. કદાચ કોઈ રામદેવરા જતા હોય ને કોઈને ગાડીનો પ્રોબ્લેમ થાય તો હું તમને એ ગેરેજવાળાનો નંબર આપી દઉં તો હેરાનગતિ ના થાય. બોલ આ ગોતે ભાઈ ટાટા પંચ સુમો ગ્રાન્ડ શેરા શોરૂમના હા ગાડીઓના બેલ્ટના નંબર જોઈ લો. स्पेसियो 8 HD नंबर भाई कोई मतलब कहूँ नहीं टूट ही जाएगा. टूल बना हाँ वही तो कह रहा तो हूँ मित्रों बॉक्स पे ही भरो બે બેલ્ટ લીધા છે तो कोई दिक्कत नहीं है. જે લાગે સાચો ચમકાલ તો કશું મળતું નહીં. હા તો મિત્રો બે બેલ્ટ લીધા છે જે લાગે સાચો તે આગળ જઈએ ગાડી જોડે તાને ખબર પડે ચેક કરીએ ગાડી જીવો છે. તો મિત્રો જો હું પ્રોબ્લેમ થયો જોઈએ પ્રોબ્લેમ આવ્યો થયો સ્ટીયરિંગ ફરતું જ ફિટ થઈ ગયું. પ્રોબ્લેમ આ થયો આ બેલ્ટ એક બેલ્ટ તૂટી ગયો એમાં તો ચમકવાનું બધું બેલ્ટ ઉપર. અને ફાઇનલી અમે આવી ગયા હવે જે ગેરેજવાળા જોડે કોમ કરાવવાનું હો આડેલ ગમ જો આ રહ્યું. બીજી એક ગાડી બગડી જો કોકની ભાઈ રહ્યા ગાડી દાંતિયાથી રામદેવરા જાય. તમારો શું થયું? બ્રેક જતી રહી ફેલ બ્રેક ફેલ થઈ ગઈ. આ રહ્યું એમનું ગેરેજ જોઈ લો. આ ભાઈનો અમે સંપર્ક સાધ્યો હતો અને આ ભાઈને અમે બોલાયા. અમે તો આ જોયું નહોતું પણ આ કોન્ટેક લીધો કેમ કે અમે કેમ્પ કરતા ને એ વખત નંબર એક ભાઈનો હતો જ એ ભાઈ જોડે નંબર લીધો નંબર મળી ગયો. ગાડી અમે કરવા આવી ગયા. લાઇટ બંધ કરી તો કેમ આવું થયું? હા